માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છે બધાએ? મજામાં ને? હું પણ મજામાં જ છું, તમે પણ મજામાં જશો। તો આ વખતે નકરા રેસીપીના જ વિડીયો આવે છે, કેમ કે હમણાં મહેમાન હતા એટલે, અને હવે છે ને મહેમાન આવવાના બી છે। એ મારા નાનીમાં આવે છે અને મારા માસી આવે છે। તો હમણાંથી છે ને અમે રેસીપીના જ તે વિડીયો મૂકીએ છીએ। હવે અમે આજે બહુ લેટ થઈ ગયું છે એટલે વિડીયો બનાવવામાં, તો જોઈએ શું બનાવ્યું છે મમ્મીએ। મમ્મી તમે અત્યારે તો શીરો બનાવ્યો છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં છો ને? જો આજે શીરો બનાવ્યો છે સૂજીનો। જો એ શું બનાવ્યું છે એ મહેમાન આવે પછી બતાવીશ। જમવા બેસશું ને હે ક્યારે બતાવશું શું બનાવ્યું છે। ક્યારે રેસીપી થોડું મોડું થઈ ગયું હતું ને એટલે પછી ફટાફટ રસોઈ બનાવીને વિડીયો બનાવ્યો નથી। તો મહેમાન જમવા બેસશે ને ત્યારે બતાવશું શું બનાવ્યું। આગળ મહેમાન આવે એ મહેમાન આપણે મળાવીએ બધાને ભલે। બોલો। મારા મમ્મીની આવ્યા છે, મારા મમ્મી આવ્યા છે, મારી બેન આવી છે, મારી મોટી બેન આને તો તમે મળ્યા જ છો, પેલો જ વિડીયોમાં મોટી બેન આવી છે ત્યારે હાલો બધાય જમવા। જો જમવામાં છે ગોટા છે, મિક્સ શાક છે, ચટણી છે, શીરો છે સૂજીનો, ભૂંગળા છે ને દાળ ભાત છે। હાલો બધાય જમવા। હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છે? મજામાં છો અને બધાય? તો આજે જે ઉપવાસ બનાવ્યા હતા ને હે ઈ ને તોરણ ઈ તમને હું બતાવીશ। જો આ એક પેલું ઉપવાસ છે, આ બીજું ત્રીજું પસ છે, આ એક પસ છે બ્લેકમાં છે, ને તમારે જેવા જેવા બનાવો એ કહો ને એ પ્રમાણે હું બનાવી દઉં। ને આ એક પોટલી પસ છે, જો આપણે કઈ લગ્ન પ્રસંગમાં જતા હોય તો આવી રીતે રાખીને તોય સરસ લાગે। આ પોટલી પસ છે ને આ નાનું પસ છે ને આ તોરણ, આ તોરણ છે। આ બીજું તોરણ છે। પછી તમે જેવા જેવા કહો એવા પસ ઓલા તોરણ કે પસ કે એવું બનાવી દો। ને આ કિચન છે, આપણે ગાડીની ચાવીઓ હોય ને એમાં નાખવા માટેના કિચન। જો તમને મારા પર્સ ને તોરણ ને કિચન ને સારા લાગ્યા હોય તો તમે કોઈને ઓર્ડર કરવો હોય તો કરી શકો છો।